હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપો. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ભૂમિ સ્વરૂપના પ્રકારો જોયા હતા, જેમાં પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, ટાપુ તેના વિશેની વાત છે તે કરી હતી. ભૂમિ સ્વરૂપના પ્રકાર એટલે તમે દરેક જગ્યાએ એક સરખું મેદાન જોઈ શકતા નથી. રસ્તા ઉપરથી તમે નીકળો, કોઈ બહાર ગામ તમે જતા હોય તો ક્યાંક તમને નાનો ટેકરી દેખાશે, તો ક્યાંક સીધા સપાટ મેદાનો છે તે જોવા મળશે, ક્યાંક પર્વતો જોવા મળશે તો ક્યાંક ખીણ જોવા મળશે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો જોવા મળશે તો ક્યાંક ટાપુ પણ જોવા મળશે. તો આ પ્રકારે ભૂમિ સ્વરૂપ છે તેના જુદા જુદા પ્રકારો છે તે જોવા મળે છે. જેમાં ગયા લેક્ચરની અંદર આપણે પર્વત વિશેની માહિતી મેળવી હતી. તેનું એક રિવિઝન કરીએ તો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓમાં સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. જેમાં પર્વતોનું વર્ગીકરણ મુખ્યત્વે 4 વિભાગમાં કરવામાં આવેલું છે. ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. ગેડ પર્વત વિશે ગયા લેક્ચરની અંદર આપણે માહિતી મેળવી કે મોટે ભાગે સમુદ્રના તળિયાના પેદાશ પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપના બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. એટલે બે સાઈડથી દબાણ આવતા, સમુદ્રના તળિયે પાણી હોય, બંને બાજુથી દબાણ આવતા શું થાય છે? કરચલી પડે છે. તમે અહીં આકૃતિની અંદર પણ જોઈ શકો છો. તે કરચલી ગેડ તરીકે પણ ઓળખાય છે. એટલે ગેડ કે કરચલી પડે છે અને તેના ઉર્ધ્વાકારે શિખર તરીકે અધોવળાંક કે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. કે તમે જોઈ શકો છો કે ઉર્ધ્વાકારે શિખર તરીકે ચિત્રની અંદર છે એ તમને સ્પષ્ટ દેખાય છે કે વચ્ચેનો ભાગ છે તે ઉપસી ગયેલો હોય છે, જ્યારે આજુબાજુનો ભાગ છે તે બેઠેલો જોવા મળે છે અને તળેટી સ્વરૂપે છે તે જોઈ શકાય છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. ત્યાર પછી બીજો પ્રકાર છે ખંડ પર્વતો. ખંડ પર્વતો એટલે ભૂગર્ભિક બળને લીધે બે ભૂમિ સ્વરૂપો ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી એક બાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. એટલે કે એક બાજુનો ભાગ છે તે વચ્ચેનો ભાગ છે તે બેસી જાય છે, જ્યારે અન્ય ભાગ છે તે સ્થિર રહે છે. સ્થિર રહે તો ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. જર્મનીમાં હોર્ટ્સ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોર્ટ્સ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચળ ખંડ પર્વતના ઉદાહરણો છે. કે જમીનનું જે આંતરિક બળ હોય છે તેના લીધે એક ભાગ સ્થિર રહે અને એક ભાગ ઊંચો થાય. હવે આવી રીતે સપાટમાં બંને ભાગો હોય, હવે એક ભાગ ઊંચો થાય, આ ભાગ ક્યાં રહ્યો? સ્થિર રહ્યો, બરાબર છે. એ ભાગ તેની જગ્યાએ છે, બીજો ભાગ ઊંચો થયો એટલે અહીંયા શું રચાય છે? પર્વત રચાઈ જાય છે. જ્યારે અહીં છે વચ્ચેના ભાગમાં છે ત્યાંથી શું રચાઈ જાય છે? ખીણ જેવો પ્રદેશ છે તે રચાતો હોય છે. એટલે એક જ ખંડ છે તે ઊંચો થાય છે અને એક ખંડ છે તે બેસી જતો હોય છે અને તેના લીધે જે પર્વતની રચના થાય છે આ પર્વતને બ્લોક માઉન્ટેન કે ખંડ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. હોર્ટ્સ પર્વત છે તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલા માટે ખંડ પર્વતને અન્ય નામથી ઓળખવું હોય તો હોર્ટ્સ પર્વત તરીકે પણ ઓળખાવી શકાય છે, કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા,
વિંધ્યાચલ ખંડ પર્વતના ઉદાહરણો છે. ભારતની અંદર પણ આ પ્રકારના બ્લોક માઉન્ટેન્સ આવેલા છે, ખંડ પર્વતો આવેલા છે. ત્યાર પછી જ્વાળામુખી પર્વત, વોલ્કેનિક માઉન્ટેન. જ્વાળામુખી વિશે આગળના ધોરણમાં પણ અને અગાઉ પણ આપણે ભણી ગયા છીએ કે પૃથ્વીનો પેટાળ આજે પણ ધગધગતા લાવાના સ્વરૂપમાં છે. અંદર જેમ જેમ જતા જઈએ તેમ તેમ તેમાં લાવા છે તે રહેલો છે, અને જ્યારે ઉપરનું દબાણ ઘટે છે ત્યારે આ લાવા છે તે પોતાના દબાણ દ્વારા બહાર ઘસી આવે છે, અને બહાર ઘસી આવવાના કારણે તે પોતાની સાથે કેટલીક ધાતુઓ, પદાર્થો બધું છે તે લઈને આવે છે, અને ધીમે ધીમે આ લાવા ઠંડો પડે. પહેલાં તો એકદમ જોરથી તે ઉપરની તરફ ફૂંકાય છે, બરાબર, ફેંકાય છે, અને જોરથી ઉપરની તરફ ફેંકાતા ઊંચાણથી નીચે તરફ છે તે આ જ્વાળામુખી આજુબાજુના વિસ્તારમાં પથરાતો હોય છે. આ પથરાયેલો જ્વાળામુખી ધીમે ધીમે જેમ ઠંડો પડતો જાય છે ત્યાં પર્વત જેવી રચના થાય છે, અને આ પર્વત છે તેને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે, એટલે કે આ રીતના શંકુ આકારે છે તે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે, કે શંકુ આકારે આ પ્રકારે છે તે ફેંકાય છે, અને તેના લીધે તે જમા થાય છે ત્યારે જ્વાળામુખી પર્વતની રચના થાય છે. તમે અહીં ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે પૃથ્વી સપાટીની નીચેના ભાગનો જ્વાળામુખી છે તે આવી રીતે ઉપર તરફ ફેંકાય છે, પછી તે ધીમે ધીમે કાળો ભાગ છે તે બાજુમાં ઠલવાતો જાય છે, અને તેના લીધે શંકુ આકારે આ ભાગ છે તે વહેંચાઈ જાય છે, અને તેના દ્વારા જે જ્વાળામુખી પર્વતનું નિર્માણ થાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ઇટાલીનો વસુવિયસ, ઇક્વાડોરનો કોટોપ્સી, જાપાનનો ફુજીયામા અને ભારતનો બેરન, અંદમાન પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. કે આ દરેક પર્વતો છે તે ગિરનાર પર્વત છે તે પણ જ્વાળામુખી દ્વારા તૈયાર થયેલો પર્વત છે મિત્રો. જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત ત્યાંથી પણ જ્વાળામુખી દ્વારા છે. આ પર્વત છે તે અત્યંત ફળદ્રુપ પર્વત હોય છે, કારણ કે પૃથ્વીના પેટાળમાંથી જે અનેક ધાતુઓની સાથે આ પર્વતો છે તે તૈયાર થતા હોય છે, તેના લીધે તેની ફળદ્રુપતા પણ વધારે હોય છે. ત્યાર પછીનો પર્વત છે અવશિષ્ટ પર્વત. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. હવે જો ઉપરના 3 પર્વતો આપણે જે ભણ્યા ને, કે સૌથી પહેલો પર્વત જોઈએ આપણે ગેડ પર્વત, બરાબર છે, તો તેમાં શું થતું હતું, આજુબાજુના ભાગમાંથી જમીન એની મેળે ઉપસી જાય છે, બરાબર છે. બીજો પર્વત જોયો ખંડ પર્વત, તેમાં જમીનનો કેટલોક ભાગ સ્થિર રહે છે અને કેટલોક ભાગ બેસી જાય છે, એટલે પર્વતની રચના થઈ. જ્વાળામુખી પર્વતમાં આપણે શું જોયું, તો કે જ્વાળામુખી છે તે ફાટે છે અને પછી તે ધીમે ધીમે ઠંડો પડતા ત્યાં શંકુ આકારના પર્વતો રચાય છે. જ્યારે અવશિષ્ટ પર્વત છે તેની રચના વિશેષ પ્રકારે થાય છે. તમે અહીં ચિત્રની અંદર પણ અવશિષ્ટ પર્વત જોઈ શકો છો. જમીનનો ભાગ જે હોય છે ઊંચાણવાળો ભાગ, તેની ઉપર ઘસારાના કારણે શેષ ભાગ ટકી રહે છે અને બાકીનો ભાગ શું થાય છે, ઘસાઈને વહી જાય છે, બરાબર છે. એટલે જમીન જ છે, દાખલા તરીકે કોઈ પણ મેદાની પ્રદેશ છે ત્યાં એકદમ ફોર્સથી પાણી છે એ વહાવડાવવામાં આવે એટલે શું થાય, ત્યાં ખાડા પડી જાય, બરાબર છે. તો ઉચ્ચ પ્રદેશમાં આવું થાય એટલે શું થાય, ત્યાં પર્વતોની રચના છે તે થતી હોય છે. અને આ પ્રકારે જે પર્વતોની રચના થાય છે તેને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે,
બરાબર છે. હજારો વર્ષો પોચા ખડકો હોય તે ઘસાઈ ઘસાઈને વહેવા લાગે છે, તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. જ્યારે નક્કર ખડકમાંથી બનેલો ભૂમિભાગ છે તે ઊંચા ભૂમિખંડ તરીકે ત્યાં ને ત્યાં ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. મિત્રો, હવે તમને એવો પ્રશ્ન ઊભો થાય કે નીલગિરી પર્વત, પારસનાથ, રાજમહલ આ પર્વતના ઉદાહરણો છે, એ તો આપણે ખંડ પર્વતની પણ ભણી ગયા, બરાબર છે. તો હા, એક પર્વત છે તે બે પ્રકારની રચનાથી પણ તૈયાર થતો હોય છે. તેનો કેટલોક જમીન ભાગ બેસી જાય અને કેટલોક જમીન ભાગ ધોવાણ પામે, અને તેના દ્વારા તે પર્વત તૈયાર થયેલો હોય તો તેને ખંડ પર્વતમાં પણ સમાવેશ કરી શકાય અને અવશિષ્ટ પર્વતમાં પણ સમાવેશ કરવામાં આવે છે. તેવી જ રીતે જ્વાળામુખી પર્વતમાં પણ થઈ શકે કે જ્વાળામુખી દ્વારા એ પર્વત તૈયાર થયેલો હોય અને પછી તે પર્વતની અંદર ગેડ પડવા લાગે તો તેને ગેડ પર્વતમાં પણ સમાવેશ કરી શકાય અને જ્વાળામુખી પર્વતમાં પણ તેનો સમાવેશ કરી શકાય છે. પર્વતોનું મહત્વ. આપણે આટલા બધા પર્વતો ભણ્યા, બરાબર છે. તમને એમ થાય કે આ પર્વતો આપણને કઈ રીતે ઉપયોગી છે? પ્રશ્ન એ તેવો ઊભો થાય કે આટલા બધા પર્વતો છે એ ભણ્યા કે પર્વતો દ્વારા આપણને શું ફાયદો થાય? ઉલટાને ખેતી લાયક જમીન ન રહે પર્વતના કારણે. તો નહીં મિત્રો, પર્વતો પણ કુદરતી રીતે અત્યંત મહત્ત્વના છે. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે કે જે તે દેશ પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. ઠંડા પવનથી તે રક્ષણ કરે છે. પર્વતીય વિસ્તારની આજુબાજુમાં તમે જાઓ, હિમાલય પર્વત છે તે આપણી સીમા છે. બીજું, પર્વતો છે તે ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનો રોકીને વરસાદ પણ આપે છે. પર્વતીય વિસ્તારની આસપાસના ભાગમાં ભેજવાળા પવનો છે તે વાદળો ત્યાં રોકાઈ જાય છે અને તેના લીધે પર્વતીય પ્રદેશની આસપાસના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધે છે. ત્રીજું, પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. પર્વતની આસપાસથી નદીઓ નીકળતી હોય છે, બરાબર છે. મોટાભાગની નદીઓ તમે જુઓ, આપણે આગળ ભણશું નદીઓ વિશે, તો મોટાભાગની નદીઓ છે તે ક્યાંથી નીકળે છે? તો પર્વતની આજુબાજુમાંથી. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે, કારણ કે તે નદીઓ છે તે પર્વત દ્વારા કાંપ વહાવીને જમીન સુધી લાવે છે અને આ કાંપ છે તે અત્યંત ફળદ્રુપ હોવાને કારણે મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મેક્સિકો અને બગોટા છે. મેક્સિકો. હવે તમને એ પણ જાણવું ગમશે કે કયા પર્વતો ક્યાં આવેલા છે ને તેની ઊંચાઈ કેટલી છે, બરાબર છે. તો મેક્સિકો વિકસિત શહેર છે અને તેની ઊંચાઈ 2300 મીટર જેટલી છે. ક્વિટો વિકસિત શહેર છે, પર્વતના કિનારા પાસે ઇક્વિડોર દેશની અંદર તે આવેલું છે અને 2386 મીટર ઉપર ઊંચાઈ પર આવેલું છે. બગોટા કોલંબિયામાં આવેલું છે અને 2625 મીટર ઊંચાઈ પર છે. લેહ ભારતનું છે. લેહ લદ્દાખ વિશે તમે સાંભળેલું છે તે, અને ભારતમાં આવેલું છે. 3500 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. લાસા તિબેટ ચીનમાં આવેલું છે અને 3520 મીટરની ઊંચાઈ ધરાવે છે. અને લાપાઝ બોલિવિયામાં આવેલું છે. બોલિવિયા કન્ટ્રી છે, દેશ છે, અને 3640 મીટર જેટલી ઊંચાઈ છે તે ધરાવે છે. તો આ પ્રકારે પર્વતો છે અને તેનું મહત્ત્વ છે તે આપણે જોયું. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઉચ્ચ પ્રદેશો,
પર્વતોની જેમ જ ઉચ્ચ પ્રદેશો, પણ પર્વતોમાં શિખર હોય છે, જ્યારે ઉચ્ચ પ્રદેશ છે તે કેવા હોય છે? જમીનથી ઘણી ઊંચાઈ ધરાવતા હોય છે, પરંતુ સપાટ સ્વરૂપના હોય છે. તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે આપણે કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું હોમવર્ક છે તેમાં તમારે મુદ્દાસર જવાબ લખવાનો છે પર્વતોનું મહત્ત્વ, જેમાં તમારે પર્વતોનું મહત્ત્વ છે તે દર્શાવવાનું રહેશે. જવાબ આ પ્રમાણે લખવાનો છે મુદ્દાસર: પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. ઠંડા પવનથી રક્ષણ કરે છે. તે ભેજવાળા પવનો રોકીને વરસાદ આપે છે. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા, કે કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી છે તે પર્વતોની આસપાસ વસવાટ કરે છે. રહેઠાણ તરીકે પર્વતોની આસપાસના ભાગમાં તેઓ રહેઠાણ કરેલું હોય છે. ત્યાં સુધીનો જવાબ છે એ તમારે આજના હોમવર્કમાં લખવાનો છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.